गाइस मार बधुं काम पती गयुं छे तो शाकभाजी धोई सूकवी दीधी छे। आज कंकोड़ा बनाववाना छे तो धोई सूकवी दीधा छे तो बधुं काम पती गयुं छे। कचरा पोतुं डामर साहेब नौकरीथी आई गया छे। हेलो गाइस केम छो मजामां? संजय डामो ब्लॉग्स में तमारुं स्वागत छे। न्यू ब्लॉग में गुड मॉर्निंग, जय श्री कृष्ण। बधा मजामां हशो तो नवा हो तो यूट्यूब चैनल ने सब्सक्राइब करो, फेसबुक पेज ने फॉलो करो तो फॉलो करवानुं भूलता नहीं। तो डामोर साहेब नौकरी आई गया है, ए बी चा नास्तो कर बेसी गया है तो मारे रोजे जेम बधुं काम पती गयुं छे तो हवे शाक सुधारवानुं छे। तो हवे शाक सुधारी लो। आज तो गाय कंकोड़ानुं शाक बनाववानुं छे। नवा वर्षनुं, वर्षमां एक ज वार खावा मळे। क्या सुधी खावानुं छे? श्रावण सुधी, नवरात्र सुधी, श्रावण सुधी नहीं। तो कंकोड़ा आई गया है तो गामडे तो लाग्या हशे पण कोण लेवा जाए। अहींया तो बजारमांथी मळी गया है 220 रुपया किलो है ने, 220 रुपया किलो से तो 500 ग्राम लाया है। अमे 3 जण खावाळा छे तो बहुत थई गया। तो हवे फटाफट सुधारी लो। कंकोड़ा सरस सुधारी लीधा छे तो एनी चाल उतारी पाड़ी थी। બધું ચાલ ઉતારીને ખાવાનું। અડધા માણસો ચાલ ઉતાર્યા વગર ખાય છે ને, મને નહીં ભાવતા આવા। આરે માટે ભીંડા, આમાં 3 જણ માટે કંકોડા તો હવે બનાવી દો। ગાઈસ એક પ્રોબ્લેમ થઈ ગઈ ચોમાસાની અંદર। જો ચોમાસાની અંદર કપડા ધોવા નાખીએ તો મશીન બગડી ગયું છે તો કપડા કોરા નથી કરતું। હવે એને આપવાનું છે સર્વિસમાં। શું કરવાનું? છોકરી છોકરાનો ડ્રેસ સુકાવવાનો, એમનો ડ્રેસ સુકાવવાનો, બહુ પ્રોબ્લેમ। જમવા બનીને રેડી થઈ ગયો। કંકોડાનું શાક, ભીંડાનું શાક અને રોટલી, પણ જમવાવાળું કોઈ છે નથી। તો હવે આવશે સ્કૂલમાંથી સુરભી તો બનીને રેડી થઈ ગયું છે। હવે ગાય જે મારે કંકોડાનું શાક બનાવ્યું છે આજે। તો તમારે ખાવું હોય તો આવી જાઓ। નવા વર્ષના ઉદ્ઘાટન આજે તો। પેલા ડામોર સાહેબ ને હાલો ટેસ્ટ કરે કેવું બન્યું છે। ટેસ્ટ કરી મને કયો। ગામડે વાળા હોય તો સરસ સ્વાદિષ્ટ લાગે, અહીં વાળા તો કેવા લાગે છે ખબર, એટલો સ્વાદ ના લાગે। ગામડાનો હોય તો મસ્ત લાગે, ટેસ્ટી ટેસ્ટી। સુભ્રિયામાં નખરા કરે છે। આજે પાત્રા બનાવવાના છે। આ હળવીનું પત્તું છે તો આને એવા સરસ સુધારી લેવાનું। આની બધી નસો કાઢી નાખવાની તો સરસ ગોળ વળે। ના નસો ના કાઢીએ તો ગોળ ના વળે। તો આને સરસ હું નસ કાઢી લઉં। આજે પાત્રા બનાવવાના છે, હળવીના પત્તા છે આ। ગાય અમદાવાદમાં ફૂલ વરસાદ છે, સુરત જેવું માહોલ થઈ જવાનું છે। બહુ ફૂલ વરસાદ છે, ક્યારનું 5 વાગ્યાનું ચાલુ છે। થોડી વાર રહી ગયો ફરીથી ચાલુ થયો છે। એકદમ અંધારું અંધારું થઈ ગયું છે। આજે તો આખી રાત માહોલ જમવાનું છે એવું લાગે છે। પાણી પાણી થઈ જવાનું છે। ઠંડક તો થઈ જાય ને આટલો બધો વરસાદ આવે તો। બહુ જ પાણી પડે છે। સુરતનો વારો તો હવે અમદાવાદનો વારો આવે। સુરત નસો સરસ કાઢી લીધી છે તો આ રીતે બધી નસો કાઢી લેવાની હળવી પત્તાની। તો હવે બધા સુધારી લો। સરસ સુધારી લીધા છે। હવે એને બેસન તૈયાર કરી લઈએ લગાવવા માટે। મસાલાનું બધું ગરમ પાણી પી લો, ગળામાં ખિસખિસ થાય છે। મને થાઇરોઇડ છે એટલે એકદમ ઉધરસ થઈ જાય। પહેલાં છે ગરમ પાણી પી લો, થોડું ઠંડુ થવા દો। લોટ ગઠ્ઠી ના વળે એના માટે સાળીને સરસ પછી પલાળવો એટલે સરસ થાય। લસણની આદુ પહેલાં પીસી લઈએ, પછી ગરમ મસાલો પીસીએ। પહેલાં પીસી લો, પછી ગરમ મસાલા વગર સારું ના લાગે।
પાણી તૈયાર કરી દીધો છે. તો હવે સરસ પલાળી લઈએ. સરસ મિક્સ થઈ ગયું છે. તો હવે ગરમ મસાલો, લસણ, આદુ અને પેસ્ટ બનાવી છે એ નાખી દઈએ. સરસ બધા મસાલા નાખી દઈએ. ધાણા જીરું, મરચું બહુ તીખું નથી, મીડિયમ છે. હળદર નાખવી હોય તો નાખી દેવાની થોડી, અને મીઠું. હવે સરસ મિક્સ કરી લેવાનું. હવે મિક્સ કરી લઈએ. હવે છેલ્લા ખારો નાખવાનો. લીંબુ બી નાખી શકો છો અંદર, અને ખાંડ બી નખાય. તો છોકરા નહીં ભાવતું એમાં, એટલે પછી જેને જેમ નાખીને ખાવું એમ ખાવાનું. લીંબુ ઉપર નાખીને ખાવાનું. તો સરસ મિક્સ કરી લઈએ. હવે ઉદા પત્તે લગાવવાનું. જીરા પત્તે લગાવો તો લોટ છોટે જ નહીં, પાછું ઉસકી જાય. ચાર પાંચ પત્તા ભેગા કરીને લગાવો એટલે મસ્ત સ્વાદિષ્ટ બને. એક બે પત્તા ના લગાવવા, 2-4 પત્તા ભેગા કરીને લગાવવાના. સરસ ફોલ્ટ કરી દેવાનું. હવે આ રીતે વાળી લેવાના. સરસ સીધા કુકરમાં મૂકી દેવાના. આ રીતે હવે બધા બનાવી દઈએ. તો સરસ તૈયાર થઈ ગયા છે. હવે બધા હવે બફાવા મૂકી દઈએ 15-20 મિનિટ. વધારે વાર ના લાગે, એકદમ બફાઈ જાય છે. તો હવે જોઈ લઈએ. હા, સરસ બફાઈ ગયા છે. હવે ચપ્પુ બી એકદમ કોરું કોરું આવે છે. તો હવે ગેસ બંધ કરી દઈએ. તો સરસ ઠંડા થયા એટલે સરસ કટિંગ કરી લીધા. કેટલા મસ્ત કટિંગ થયા છે. સરસ બફાઈ બી ગયા છે. તો હવે વઘાર કરવાનું છે. તેલ મૂકી દીધું છે. રાઈ, તલ અને મીઠો લીમડો અને હિંગ. તેલ થઈ જાય એટલે વઘાર કરી દઈએ. તેલ સરસ આવી ગયું છે. તો હવે નાખીએ રાઈ, તલ, મીઠો હિંગ. તો હવે નાખી દેવાનું પતરવેલી અંદર. તૈયાર થઈ ગયો છે. તો બધા અંદર નાખી દઈએ આ રીતે. વઘારીને તૈયાર થઈ ગયા છે. હવે સરસ. હવે ઉપર લીંબુનો ચોવાનો. ખાંડ નાખીએ તો નાખવાની, જેને નાખીને ખાવી હોય તો ખાય. તૈયાર થઈ ગયા છે. હવે